હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું બ્રેડ વડા. બ્રેડ વડા બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રી જોશે આપણે સૌ પ્રથમ જોઈ લઈએ. અહીંયા સૌથી પહેલાં મેં ક્રસ્ટલેસ બ્રેડ લીધી છે. અહીંયા તમે નોર્મલ બ્રેડ જે આવે છે એ બી લઈ શકો છો. એની તમારે જે આ કોર્નર હોય છે એ કાઢી નાખવાની રહેશે. ત્યારબાદ સ્ટફિંગ માટે આપણે અહીંયા મેં 3 નંગ બાફેલા બટાકાને સ્મેશ કરીને લીધા છે. ત્યારબાદ આપણે અહીંયા છાશ લેશું. છાશનો અહીંયા શું ઉપયોગ છે આગળ તમે વિડીયોમાં જોજો. ત્યારબાદ લીંબુનો રસ છે, ખાંડ છે, લીલા સમારેલા ધાણા છે, ગરમ મસાલો છે અને બેઝિક મસાલામાં જોઈએ તો મીઠું છે, હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે, મરચું છે અને હિંગ છે. અહીંયા તમે જો આ મરચાંનો ઉપયોગ ન કરવો હોય તો એની જગ્યાએ લીલા ધાણા અને આદુ મરચાં છે એની પેસ્ટ પણ તમે લઈ શકો છો. તો ચલો મિત્રો, આપણે બ્રેડ વડા બનાવવાની શરૂઆત કરીએ. તો ચલો મિત્રો, આપણે બ્રેડ વડા બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે બ્રેડ વડા માટે અંદર જે સ્ટફિંગ બનાવવાનું છે એના માટે આપણે અહીંયા બાફેલા જે બટાકા છે એ લઈશું. ત્યારબાદ આપણે એની અંદર છે સમારેલા લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું. અહીંયા મેં બટાકા બાફતી વખતે એમાં મીઠું એડ કરેલું છે એટલે એને ધ્યાનમાં લઈને અહીંયા હું અત્યારે સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું નાખું છું. ત્યારબાદ આપણે 5 ટેબલ સ્પૂન આપણે એમાં હિંગ એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન આપણે એમાં હળદર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. 1 ટેબલ સ્પૂન સુગર અને ઉપરથી થોડી એટલે કે 1/2 ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરીશું. 1 ચમચી અહીંયા લીંબુનો રસ એડ કરીશું. હવે આપણું આ જે મિશ્રણ છે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા લાલ મરચું પાવડરની જગ્યાએ તમે લીલા આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો. અત્યારે હું લાલ મરચું પાવડર લઉં છું. એ તમને તીખું જે રીતે જોઈતું એ પ્રમાણે તમે વાપરી શકો છો. અત્યારે હું 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરું છું. હવે આ જે આપણો મસાલો છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ બ્રેડ વડાની અંદર આપણે બેસનનો ઉપયોગ કરતા નથી. બ્રેડ અને બટાકાના સ્ટફિંગની અંદર બ્રેડ બહારથી કોટ કરી અને એ રીતે જ આપણે બનાવીશું. એટલે આ બ્રેડ વડામાં ક્યાંય પણ ચણાના લોટનો ઉપયોગ થશે નહીં. તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ છે એ રેડી છે. તો મિત્રો, આપણો આ રીતે બ્રેડ વડાનો જે મસાલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે સાઇઝમાં બ્રેડ વડા જોઈતા એ પ્રમાણે એના નાના બોલ બનાવી લઈશું. આ રીતે અત્યારે હું આટલી સાઇઝના બનાવું છું. આ રીતે હાથની મદદથી આપણે એને રાઉન્ડ શેપ આપી દઈશું. આ રીતે બધા જ મસાલામાંથી આપણે જે બોલ છે એ રેડી કરી લઈશું. હવે આપણા જે મસાલાનો જે બોલ હતા એ આપણે રેડી આ રીતે વાળીને તૈયાર કર્યા છે. હવે મેં તમને જે શરૂઆતમાં છાશ બતાવેલી હતી એ છાશ મેં એક ડીશમાં કાઢી લીધી છે. એની અંદર થોડું પાણી એડ કર્યું છે અને થોડું ચપટી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આપણે કઈ રીતે બ્રેડ વડા વાળીશું એ હું બતાવું છું. સૌથી પહેલાં આ રીતે મેં ક્રસ્ટલેસ જે બ્રેડ લીધી છે એને આ રીતે છાશની અંદર પલાળવાની છે. આ જ રીતે વધારે વાર છાશની અંદર રહેવા નહીં દેવાની અને આ રીતે હાથની મદદથી બધી જ છાશ છે આપણે નિતારી દેવાની છે. ફરીથી તમે જોઈ શકો છો કે જે આપણી બ્રેડ હતી એ એકદમ સોફ્ટ બની ગઈ છે. આ રીતે બધી જ છાશ છે એમાંથી કાઢી દેવાની છે અને એકદમ ડ્રાય છે આપણી બ્રેડને આપણે બનાવી દેવાની છે. પછી આ રીતે સીધું હાથમાં પકડી
અને એની અંદર જે આપણે મસાલાનો બોલ તૈયાર કરેલો હતો એને આ રીતે મૂકી દેવાનો છે અને એને બધી બાજુથી આ રીતે વાળી અને આ રીતે થોડું પ્રેસ કરતાં કરતાં હળવા હાથથી આપણે એને બોલ જેવું બનાવી દેવાનું છે. ખાસ આપણે જ્યાં વાળીએ એ ટાઈમે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા બ્રેડ વડાની અંદર બિલકુલ બી છાશ ન રહે. ધીમે ધીમે પ્રેસ કરતાં કરતાં આપણે એને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. મસાલાનું જે બોલ છે એ બધી બાજુથી સારી રીતે કવર થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે આપણું જે બ્રેડ વડું છે એ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે બીજા બ્રેડ વડાને તૈયાર કરી લઈશું. ફરીથી આ જ રીતે આપણે સેમ મેથડથી છાશમાં આ રીતે બ્રેડને પલાળી અને હળવા હાથથી બધી છાશ નીચોવી દેવાની છે. જો અહીંયા તમારે છાશ ન લેવી હોય તો તમે એને પાણીની અંદર થોડું મીઠું એડ કરી અને મીઠાની અંદર પાણીની અંદર પણ તમે એને ભીની કરી શકો છો. પણ છાશની અંદર આ રીતે ભીની કરવાથી થોડો ખાટો અને વધારે સારો ટેસ્ટ આવશે. આ રીતે બધી જ છાશ કાઢી લીધા પછી ફરીથી એની અંદર એક મસાલા બોલ મૂકી અને એને બધી બાજુથી સારી રીતે કવર કરી દઈશું. આપણે આ રીતે બધા બ્રેડ વડા તૈયાર કરી લઈએ ત્યાં સુધી એક બાજુ આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ આપણે ફૂલ ફ્લેમ પર જ ગરમ થવા મૂકશું. હવે આપણે જે બાકીના બ્રેડ વડા છે એ બધા વાળીને તૈયાર કરી લઈએ. તો આપણા બધા બ્રેડ વડા છે એ આ રીતે વાળીને મેં તૈયાર કરી લીધા છે અને તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ફ્રાય કરવા મૂકીશું. ફૂલ ફ્લેમ પર આપણે પહેલાં તેલને સારી રીતે ગરમ કરી લીધું છે. હવે જ્યારે આપણે અંદર બ્રેડ વડા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેવાની છે અને બ્રેડ વડા અંદર તેલમાં મૂકતી વખતે ખાસ તમારે આ રીતે કોઈ પણ ચમચાનો કે એનો ઉપયોગ કરવાનો છે, નહીં તો તમને હાથમાં દજાશે. હવે આપણે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો બધા આપણા બ્રેડ વડા છે આપણે હળવા હાથે તેલની અંદર મૂકી દીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખીશું. હવે આપણા બ્રેડ વડા છે એ બધા આ રીતે તેલમાં સારી રીતે ફ્રાય થાય છે, તમે જોઈ શકો છો. હવે આ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે એને પલટીશું. ત્યાં સુધી આપણે એને પલટવાની ઉતાવળ કરવાની નથી, નહીં તો તેલમાં જ છૂટા પડી જશે. તમે જોઈ શકો છો આપણા બ્રેડ વડા છે એક બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને આ રીતે થોડી સાઈડ છે એની ચેન્જ કરી લઈશું. બધી બાજુથી આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને હવે છે એ ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો હવે આપણા બ્રેડ વડા છે એ સરસ રીતે બધી બાજુથી ગોલ્ડન કલરના તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. કાઢતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ બ્રેડ વડા છે એનું વજન વધારે હોય છે, એટલે તેલમાં ફરીથી પડે નહીં અને દજાય નહીં. તમે જોઈ શકો છો બિલકુલ ઓઇલ ફ્રી આપણા બ્રેડ વડા છે એ બનીને રેડી થઈ ગયા છે. બહારથી એકદમ એ ક્રિસ્પી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ બ્રેડ વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બ્રેડ વડા છે એ સરસ ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. અત્યારે મેં એને લીલા મરચાં અને ધાણાની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કર્યા છે. તમે એને કેચઅપ જોડે પણ સર્વ કરી શકો છો. આપણા આ જે બ્રેડ વડા છે એ તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલા જ સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બન્યા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં
તમારી મારી વાનગીને લઈને જે પણ કમેન્ટ હોય એ કરવાનું ચૂકશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.